મૃતદેહો પરિવારજનોને સોંપાઈ રહ્યા છે અને તે તેમના વતન પહોંચી રહ્યા છે। શબપેટીઓને જોતા જ સ્વજનોની અને આસપાસના સ્થાનિકોની આંખો ભીની થઈ રહી છે। પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા કલ્પના પ્રજાપતિના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો। માંજલપુર વિસ્તારમાં રહેતા કલ્પના પ્રજાપતિનો મૃતદેહ તેમના નિવાસસ્થાને પહોંચ્યો। સૌ કોઈ હિપકે ચડ્યું। તેમના અંતિમ દર્શન માટે સગા સંબંધીઓ અને મિત્રો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। તો આપને દ્રશ્ય બતાવી રહ્યા છે અને જે મૃતદેહોની હવે ઓળખ થઈ રહી છે, ડીએનએ મેચ થઈ રહ્યા છે, તેમને પરિવારને સોંપવામાં આવી રહ્યા છે। પરંતુ આ દ્રશ્યો જે છે એ તમામ લોકોની આંખો ભીની કરનારા છે। કલ્પના પ્રજાપતિના મૃતદેહને પણ પરિવારજનોને સોંપવામાં આવ્યો, પરંતુ પરિવારજનો હજુ પણ આઘાત સહન નથી કરી શકતા। પરંતુ તેમની અંતિમ જે વિધિ, અંતિમ યાત્રામાં તમામ લોકો જોડાયા હતા। તો આ દ્રશ્યો એ વાતની સાબિતી આપે છે કે કોઈ એક સ્વજનના જવાથી પરિવારજનોના માથે આપ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થાય છે। આજે મોટી દુર્ઘટના બની છે, તેમાં અનેક પરિવારના માળા વિંખાઈ ગયા છે અને તેમાંનો આ એક પરિવાર છે કે જેમને પણ કલ્પના પ્રજાપતિને હંમેશા માટે આ દુનિયાથી અલવિદા કહ્યું છે। તમામ જે સ્વજનો છે તે ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના કલ્પના પ્રજાપતિનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે અને તે દરમિયાન મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌ કોઈ હિપકે ચડ્યા હતા અંતિમ દર્શન માટે। તો સીધા દ્રશ્યો અમે આપને વડોદરાના માંજલપુરના દર્શાવી રહ્યા છે કે જ્યાં કલ્પના પ્રજાપતિનો મૃતદેહ કે જે વતન લાવવામાં આવ્યો હતો, આજે મોટી દુર્ઘટના બની છે, તેમાં કલ્પના પ્રજાપતિએ પણ જીવ ગુમાવ્યો છે। ત્યારે સ્વજનોની આંખો ભીની હતી, પરંતુ અંતિમ યાત્રામાં તમામ જે સ્વજનો છે, પરિવારજનો છે અને આસપાસના જે પડોશીઓ છે તેઓ પણ જોડાયા હતા મોટી સંખ્યામાં।